ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.11. એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે સદિશ f બરાબર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ન્યૂટન છે. અહીં i કેરેટ, j કેરેટ, k કેરેટ અનુક્રમે તંત્રના x, y અને z અક્ષ પરના એકમ સદિશો છે. આ પદાર્થની z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો તમને બળ આપ્યું છે સદિશ f બરાબર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ન્યૂટન. હવે તે z અક્ષ પર 4 મીટર અંતર કાપે છે, એટલે તેનો સ્થાનાંતર સદિશ આપણે લખી શકીએ s બરાબર 4k કેરેટ મીટર. હવે આપણે ગણવાનું છે કાર્ય. કાર્ય બરાબર બળ ડોટ સ્થાનાંતર, એટલે બળ અને સ્થાનાંતરનો ડોટ પ્રોડક્ટ. તો હવે આપણે લખી શકીએ w બરાબર f ડોટ s બરાબર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ડોટ 4k કેરેટ. તો અહીં આપણે આને લખીએ -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ડોટ 4k કેરેટ ને આપણે લખી શકીએ 0i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 4k કેરેટ. હવે આપણે આનો ડોટ પ્રોડક્ટ લઈ લઈએ. તો -1 into 0 into i dot i plus 2 into 0 j dot j plus 3 into 4 k dot k. નો ડાઉટ i dot i j dot j બરાબર 1 છે, પણ અહીંયા શૂન્ય સાથે તેનો ગુણાકાર શૂન્ય થઈ જશે. તો હવે આપણી પાસે જવાબ મળ્યો 12 જૂલ. ક્લિયર મિત્રો?